એક મહત્વના સમાચાર મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતા વચેટિયાને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો છે। 10 લાખની લાંચ લેતા તેને રંગે હાથે ઝડપી લીધો છે। રેસકોર્સ પાસેની દુકાનમાં છટકું ગોઠવી એસીબીએ તેની ધરપકડ કરી છે। ગુનામાં ધરપકડ અને હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગ્યાનો આરોપ છે। જયમીન સાવલિયા નામનો વચેટિયો જે પહોંચ્યો હતો રાજકોટ ખાતે અને તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે તેની ધરપકડ કરી છે। માટુંગાના પીઆઈ દિગંબર પાગર વતી લાંચ લીધાનો તેના પર આરોપ છે। 10 લાખની લાંચ લેતા તેને રંગે હાથે ઝડપી લીધો છે। રેસકોર્સ પાસેની દુકાનમાં છટકું ગોઠવી એસીબીએ તેની ધરપકડ કરી છે। ગુનામાં ધરપકડ અને હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગ્યાનો આરોપ છે। જયમીન સાવલિયા નામનો વચેટિયો જે પહોંચ્યો હતો રાજકોટ ખાતે અને તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે તેની ધરપકડ કરી છે। માટુંગાના પીઆઈ દિગંબર પાગર વતી લાંચ લીધાનો તેના પર આરોપ છે।